હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે હું તમારી સાથે મસાલાથી લથપથ એવું રીંગણ બટેટાનું શાક શેર કરીશ. આ શાક આપણે ભરીને બિલકુલ નથી બનાવવાના. એકદમ ઓછી મહેનતે ચટપટા મસાલાથી લથપથ એવું રીંગણ બટેટાનું શાક જેવું લગ્ન પ્રસંગમાં બને ને તેવું જ પણ કુકરમાં બનાવશું. અને જે લોકોના ઘરમાં રીંગણ બિલકુલ પસંદ નથી ને એ લોકો તો ખાસ એક વખત આ બનાવી જોજો, કારણ કે એટલું ટેસ્ટી બને છે કે કોઈને પસંદ ન આવે ને એવું તો બને જ નહીં. સેમ મારી ઘરે પણ રીંગણ કોઈ ખાવાનું પસંદ નહોતું કરતું, પણ હવેથી આ શાક મારી ઘરે અઠવાડિયામાં 2 વખત તો બની જ જાય છે. તો ચાલો રીત જોઈ લઈએ. તો એના માટે આપણે સૌપ્રથમ આવી રીતે કુમળા અને જે નાના રીંગણ હોય છે ને એ લેવાના છે. જો મોટા રીંગણ તમારી પાસે હોય તો એનો ઉપયોગ પણ તમે કરી શકો છો, પણ એના આપણે મોટા ટુકડા કરવાના છે. તો અહીંયા જોઈ શકો છો આવી રીતે નાના રીંગણ છે તો આપણે એનો ઉપરનો જે ડંઠલ છે જેમ ભરેલા રીંગણમાં બનાવીએ એ જ રીતે નથી હટાવતા, અને આવી રીતે ભરેલા રીંગણ બનાવીએ એ જ રીતે સેમ આપણે એમાં કટ લગાવી દઈએ. તો જો કટ છે નીચે થોડી જગ્યા છોડી અને આખા રીંગણમાં લગાવવાનો છે, જેથી કરીને મસાલો એકદમ સરસ એવો રીંગણમાં ચડી જાય. તો એના માટે આપણે એવી જ રીતે બધા રીંગણમાં કટ લગાવી અને રેડી કરી લીધા, અને રીંગણને આપણે પાણીમાં રાખી દીધા. સેમ એ જ રીતે બટેટાને પણ આપણે છાલ કાઢી અને રીંગણની સાઈઝના જ મેં અહીંયા બટેટા લીધા છે, તો એને પણ એ જ રીતે આપણે કટ લગાવી દીધા. જો નાના બટેટા ન હોય તો મોટા બટેટાના એવી રીતે 4 ટુકડા કરી અને તમે લઈ શકો છો. હવે અહીંયા આપણે એક મિક્સરનું જાર લઈ લઈએ અને મિક્સરના જારમાં આપણે શેકેલા સિંગદાણા લીધા 3 થી 4 ચમચી જેટલા. સાથે જ આપણે અહીંયા તલ લઈ લીધા 2 ચમચી જેટલા, અને સાથે 3 ચમચી જેટલું આપણે નાળિયેરનું છીણ એડ કરી દીધું. આ ત્રણેય વસ્તુનો આપણે પાવડર બનાવી અને સાઈડમાં રાખી દેવાનો છે. ચાલો એ પાવડર રેડી છે. તો સેમ જ મિક્સર જારમાં હું ટમેટાની પેસ્ટ પણ બનાવી લઈશ. તો અહીંયા ટમેટાની પ્યોરી છે એને પણ બનાવી અને મેં સાઈડમાં રાખી દીધી. અને અહીંયા મેં ડુંગળીની પેસ્ટ પહેલેથી જ રેડી રાખેલી હતી. મેં એક રેસીપીમાંનો ઉપયોગ કરેલો હતો, તો આ મારી પાસે હતી, પણ તમે નોર્મલ ડુંગળીને પીસી મિક્સરમાં અને એની પ્યોરી બનાવી શકો છો, અથવા તો બારીક બારીક ડુંગળીને કટ કરી શકો છો. અત્યારે જે મેં ડુંગળીની પેસ્ટ લીધી એમાં થોડો ગરમ મસાલો અને સાથે થોડું એવું મેં લાલ મરચું પાવડર એડ કરી અને પહેલેથી પીસેલું મારી પાસે પડ્યું હતું. તો ચાલો હવે શાકનો વઘાર કરીએ. તો શાકના વઘાર માટે જેટલું તેલ તમારી ઘરે શાકમાં ખવાય છે એટલું તેલ લઈ લેવાનું છે, અને એમાં આપણે રાઈ અને જીરુંનો વઘાર કરી દેવાનો છે. નોર્મલ જે રીતે શાક વઘારીએ એ જ રીતે આપણે વઘાર કરી લીધો. વઘાર સરસ એવો થઈ જાય એટલે હલકી એવી હિંગ એડ કરી અને આપણે જે પાણીમાં બટેટા રાખ્યા હતા એ પાણી નિતારી અને બટેટા એડ કરી દેવાના છે. તો અહીંયા જો ધ્યાન રાખવાનું છે, બટેટા પાણીવાળા છે તો તેલ ઉડી અને આપણા હાથ ઉપર ન આવે એ વાતનું ધ્યાન રાખી અને આપણે બટેટાને આ રીતે તેલમાં ઉપરની એની લેયર છે એ ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી થવા દેવાના છે. આ રીતે આપણે બટેટાની લેયર છે એ ક્રિસ્પી કરી લઈશું એટલે શાકનો સ્વાદ ડબલ થઈ જશે, અને સાથે બટેટા છે એ ખાતી વખતે ફીકા ન લાગે એટલા માટે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દીધું. તો અત્યારે બટેટા આપણે ફ્રાય કરીએ છીએ એટલે તમને એમ થતું હશે કે ઘણા બધા તેલનો ઉપયોગ શાકમાં થવાનો છે, પણ આપણે જેટલું તેલ લીધું છે એટલા જ તેલથી આપણું શાક બની જશે. વધારાનું તેલ આપણે હવે બિલકુલ યુઝમાં નથી લેવાનું. તો બટેટા છે એ તમે જોઈ શકો છો ઉપરની લેયર છે એની હલકી એવી ક્રિસ્પી થવા લાગી. તો આપણે એમાં જે રીંગણ હતા એને પણ પાણી હટાવી અને સાથે એડ કરી દેવાના છે. હવે રીંગણ છે એને પણ આપણે હલકા એવા તેલમાં થવા દેવાના છે. આ રીતે પહેલેથી છે એ બટેટાને છે થોડા ક્રિસ્પી કરી એની ઉપરની લેયર અને પછી જો રીંગણ એડ કરશું તો રીંગણ અને બટેટા એક જ સાથે સરસ એવા કૂક થઈ જશે. ઘણી વખત ઘણા લોકોને એવો પ્રોબ્લેમ આવતો હોય છે કે રીંગણ બટેટાનું સાથે શાક કરે ત્યારે રીંગણ સાવ મેશ થઈ જાય અને બટેટા કાચા રહી જાય. તો આ પ્રોસેસથી કરી જોજો, બિલકુલ રીંગણ બટેટા એક જ સરખા પ્રોપર કૂક થઈને રેડી થઈ જશે. રીંગણને પણ હલકા એવા આપણે તેલમાં સાંતળી અને હવે રીંગણ અને બટેટા બંને વસ્તુને આપણે બહાર કાઢી લેવાની છે. તો તમે જોઈ શકો છો આપણે જેટલું તેલ લીધું હતું એટલું જ તેલ આપણું જે કુકર છે એમાં રહી ગયું છે. બિલકુલ રીંગણ બટેટામાં વધારે તેલ નથી જતું, બસ એની ઉપર હલકી એવી જ તેલની કોટિંગ થાય છે. તો તમે આરામથી આ શાક બનાવી શકો છો. તો ચાલો હવે જે તેલ બચ્યું છે એ તેલ આપણું ગરમ જ છે, તો આપણે એમાં જે ડુંગળીવાળી પેસ્ટ હતી એ પેસ્ટ એડ કરી દઈએ. જો તમે ટુકડા કર્યા હોય ડુંગળીના તો ડુંગળીના ટુકડા એડ કરી એને હલકું એવું તેલમાં સાંતળી લેવાનું છે. તો વધારે આપણે સાંતળવાની જરૂર નથી, મસાલાને હલકો એવો જ સાંતળવાનો છે. તો અહીંયા આપણે સરસ એવું મિક્સ કરી અને સાંતળીએ છીએ ત્યાં સુધીમાં જો તમને વિડીયો થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર, અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે.
તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ એવી ડુંગળીની પેસ્ટ મિક્સ કરી દીધી અને સાથે જ હું અહીંયા લસણવાળી ચટણી એડ કરું છું. કાઠિયાવાડી શાક બનતું હોય એટલે લસણવાળી ચટણી એડ ન થાય એવું તો બને જ નહીં. પણ જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, ડુંગળી પણ સ્કીપ કરી શકો છો. અહીંયા આપણે લસણવાળી ચટણીને પણ સરસ એવું મિક્સ કરી દીધું અને આપણે જે ટમેટાની પ્યોરી બનાવી એ ટમેટાની પ્યોરી એડ કરી દઈએ. જો તમે ડુંગળી લસણ ન ખાતા હોય તો સીધો જ તમે ટમેટાનો વઘાર કરી શકો છો. હવે ટમેટાની પ્યોરી છે એને પણ સરસ એવી મિક્સ કરી દઈએ અને અત્યારે તમારે ટમેટાના ટુકડા એડ કરવા હોય તો બારીક ટુકડા તમે એડ કરી શકો છો. હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને અડધી ચમચીથી ઓછી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 ચપટી જેટલી હિંગ એડ કરી દઈએ. જો તમારી હિંગ વધારે સ્ટ્રોંગ ફ્લેવરની હોય તો પહેલાં આપણે હિંગ એડ કરીએ એટલે અત્યારે એડ કરવાની કોઈ જરૂર નથી રહેતી. હવે બધા મસાલાને સરસ એવા મિક્સ કરી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈએ અને 3 થી 4 ચમચી જેટલું આપણે આમાં દહીં એડ કરવાનું છે. તમારે અત્યારે દહીં એડ ન કરવું હોય તો દૂધ ઉપર જે મલાઈ આવે છે એ 1 મોટી ચમચી જેટલી મલાઈ પણ એડ કરી શકો છો. ઘણા લોકો ટમેટા સાથે દહીં નથી ખાતા તો તમે દહીં સ્કીપ કરી અને મલાઈ લઈ શકો છો. હવે દહીં છે એને સરસ એવું મિક્સ કરી અને ફરી પાછી ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે અને આ ગ્રેવી છે એમાં હલકું તેલ આવવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દઈએ. ગ્રેવી ઉપર હલકું તેલ આવે એટલે બનાવેલો આપણે સિંગદાણા અને તલવાળો પાવડર છે એ મેં 2 થી 3 ચમચી જેટલો એડ કરી દીધો. બાકીનો બચાવી રાખ્યો, બીજા કોઈ પણ શાકમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે એને પણ આપણે સરસ એવું મિક્સ કરી હલકું એવું આપણે અત્યારે પાણી એડ કરવાનું છે. વધારે પાણી બિલકુલ આ શાકમાં યુઝ નથી થતું, બિલકુલ થોડું એવું જ, એટલે કે નાની અડધી વાટકી જેટલું મેં પાણી એડ કરી દીધું અને આપણે જે રીંગણ બટેટા ફ્રાય કરીને રાખ્યા હતા એ બધા રીંગણ બટેટા એડ કરી દેવાના છે. જો મેં અત્યારે તમને બતાવ્યું કે રીંગણ છે આપણા ખૂબ જ કાચા છે તો આપણે એને કૂક કરવાના છે. તો આપણે રીંગણ બટેટા એડ કરી સરસ એવું મિક્સ કરી દઈએ અને આપણે ગેસની ફ્લેમ હવે બિલકુલ સ્લો કરી દેવાની છે અને આપણે અહીંયા હવે ઉપરથી કવર કરી દઈએ ઢાંકણ અને એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે આમાં માત્ર 1 જ વિસલ થવા દેવાની છે, પણ ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ. અને અહીંયા આપણી વિસલ એક આવી જાય પછી એની રીતે જ એનું પ્રેશર નીકળવા દઈએ અને પછી આપણે ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો આપણું શાક તો રેડી છે પણ તેલ છે હજુ ઉપર નથી આવ્યું. તો એના માટે આપણે ઢાંકણ ખોલી અને ખુલ્લું આપણે એને 1 થી 2 મિનિટ માટે થવા દઈએ. તમે જોઈ શકો છો શાકનો કલર એકદમ જોરદાર આવ્યો છે. આપણે કાશ્મીરી લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ નથી કરેલો. તો આપણે આ શાકને જેવું 1 મિનિટ માટે ખુલ્લું પાકવા દીધું તો એની ઉપર એકદમ સરસ એવું તેલ આવી ગયું છે અને ચમચો એકદમ હળવા હાથે આપણે ફેરવવાનો છે. ઘણા લોકો કોમેન્ટ કરશે કે આટલું બધું તેલ, પણ તમારા ઘરમાં જેટલું તેલ ખવાય છે શાકમાં એ પ્રમાણે તમે તેલનો ઉપયોગ કરી શકો છો. મેં તમને ઓપ્શન પહેલાં જ આપી દીધેલો છે. તો ચાલો આપણું શાક છે એકદમ બનીને રેડી થઈ ગયું છે અને ઘરે જો કોઈ મહેમાન આવ્યા હોય એ મહેમાનને પણ તમે આ શાક સર્વ કરશો તો એ પણ ખુશ થઈ જશે. એટલું બધું ટેસ્ટી બને છે અને રોજ બનાવીને ખવાય એવું બને છે. તો આપણે રેગ્યુલર પણ આને બનાવી શકીએ છીએ. તો ચાલો શાક રેડી છે તો ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ અને જો હું તમને નજીકથી પણ બતાવી દઉં કે શાકનો કલર એકદમ જોરદાર આવ્યો છે. તો ચાલો હવે ગેસની ફ્લેમ બંધ કરી આ શાકને આપણે ગરમ ગરમ રોટલી, ભાખરી, પરાઠા, પૂરી કે પછી પ્લેન દાળ ભાત સાથે પણ જો સર્વ કરશો બધા ખુશ થઈ જશે અને રીંગણ ન ખાવાવાળા પણ આ શાક 2 વખત લઈને ખાશે. અત્યારે મેં રીંગણ સાથે બટેટાનો ઉપયોગ પણ કરેલો છે. તમે ખાલી રીંગણથી પણ આ શાક બનાવી શકો છો અને આ શાક ઘણા ગુજરાતી ઘરોમાં બનતું હશે, કોઈ નવું નથી. પણ જે લોકોને નથી ખબર એ લોકો એકવાર ચોક્કસ ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.